ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો, ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો. ફરજો ગુર્જર દેશે ભાત જો, ફરજો ગુર્જર દેશે ભાત જો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. जाजो जाजो शहरों ने सौ गाम जो, जाजो जाजो शहरों ने सौ गाम जो. जाजो जाजो शहरों ने सौ गाम जो, जाजो जाजो शहरों ने सौ गाम जो. हे जाजो जाजो शहरों ने सौ गाम जो, તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. આપો જઈને શુભ ઉપદેશ જો, આપો આપો જઈને શુભ ઉપદેશ જો. આપો જઈને શુભ ઉપદેશ જો, આપો જઈને શુભ
આપો જઈને શુભ ઉપદેશ જો તારણના ભોજનમાં સૌને નોતરો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો તારણના ભોજનમાં સૌને નોતરો. સુનો સુનો ચાટાની આ વાત જો તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો તારણના ભોજનમાં સૌને નોતરો. સુનો સુનો ચાટાની આ વાત જો તારણના ભોજનમાં સૌને નોતરો. 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 कर खरी सजन तैयारी तारण सुख लेवा भारी तब जशे प्राण को वारी काया कण धूड़ थनारी. खरी सजन तैयारी तारण सुख लेवा भारी तब जशे प्राण को वारी काया कण धूड़ थनारी. आतंक तब छे जो पासे जोतामा झड़पी जाशे. आतंक तब छे ચોપાસે જોતામાં ઝડપી જાશે. પછી ત્યાં તો કહેશે શું ત્યાં તો કહેશે શું વિચાર હજુ થશે લાચારી. ખરી ખરી સજન તૈયારી તારણ સુખ લેવા ભારી તબ જશે પ્રાણ કો વારી કાયા કણ ધૂળ થનારી.
सुख लेवा भारी, तब जशे प्राण को वारी, काया पण धूड़ थनारी, काया पण धूड़ थनारी, काया पण धूड़ थनारी, काया पण धूड़ थनारी। કચ્છ વિભાગીય સાંજની કોટેજ મીટિંગમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ। આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ ભજનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ ભજનાદ કરીએ। આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થના કરીએ। રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, ઉચ્ચ અને ઉન્નત રાજ્યશન પર વિરાજમાન એવા અમારા પરમેશ્વર પિતા, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। પ્રભુ, સવારથી માંડીને અત્યાર સુધી પ્રભુ તમે અમને સંભાળ્યા છે, બચાવ્યા છે। તમારી કૃપા અને તમારી દયામાં પ્રભુ તમે અમને સમેટીને રાખ્યા છે, તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ। પ્રભુ, આ કોરોના વાયરસની મહામારીમાં પણ પ્રભુ તમે અમારું જતન અને રક્ષણ કરી રહ્યા છો, તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પિતાજી। પ્રભુ, યુટ્યુબના માધ્યમથી તમે અમને કચ્છ વિભાગીય કોટેજ મીટિંગમાં પ્રભુ તમારી સ્તુતિ અને આરાધના કરવાને માટે, તમારા વચનોમાંથી પ્રભુ શીખવાને માટે પ્રભુ તમે અમને એકત્ર કર્યા છે, તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ। પ્રભુ, આજની પ્રભુ અમારી સંગતને તમે આશીર્વાદિત કરજો। જે લોકો જોડાઈ ગયા છે તે દરેકને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો। જે લોકો જોડાવાના છે દરેકને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો। પ્રભુ, આ અમારી પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સ્વીકારી, સાંભળી અને માન્ય કરજો પિતા, આમીન। આવો આપણે ઈશ્વર સ્તુતિ કરતા એક ગીતમાં જોડાઈએ। मुझ आधार, तू बिन जग माहो लाचार, मुझ पर तारी प्रीति अपार। हे यहोवा, गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। शत्रु सैन्य थी मुझने बचावे, स्तुति ने योग्य एक प्रभु तू छे। हे यहोवा मुझ आधार, तू बिन जग माहो लाचार, मुझ पर तारी प्रीति अपार। हे यहोवा, मृत्यु बंधन घेरे मुझने, दुष्ट ना मोजा डरावे मुझने। मृत्यु बंधन घेरे मुझने, दुष्ट ना मोजा डरावे मुझने। संकट मां पोका
पुकार प्रभु सुनजे, आकाश नामी नीचे उतरजे। हे यहोवा मुझ आधार, तू बिन जग माहूँ लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तारी प्रसन्नता मन में राखूं, न्यायपणानो फल हूँ चाखूं। तारी प्रसन्नता मन में राखूं, न्यायपणानो फल हूँ चाखूं। अंतरनी प्रभु शुद्धि मांगे, शुद्ध जनो तुझ दर्शन पामे। हे यहोवा मुझ आधार, तू बिन जग माहूँ लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तारा विधियो सन्मुख राखूं, तारा हुक्मो सर्वहु पाळूं। तारा विधियो सन्मुख राखूं, तारा हुक्मो सर्वहु पाळूं। दुखी जन ने खचित बचावे, गर्विष्ठ जननो गर्व दबावे। हे यहोवा मुझ आधार, तू बिन जग माहूँ लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। तू छे यहोवा दीपक सारो, अंधारा माछे प्रकाश मारो। तू छे यहोवा दीपक सारो, अंधारा माछे प्रकाश मारो। तुझ तेजे सहु तिमिर हटे छे, तुझ कृपाए विजय मळे छे। हे यहोवा मुझ आधार, तू बिन जग माहूँ लाचार। मुझ पर तारी प्रीति अपार, हे यहोवा। आओ આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રભુ આગળ આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ। રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, ઉચ્ચ અને ઉન્નત રાજ્યશન પર વિરાજમાન એવા અમારા કૃપાળુ દયાળુ પરમેશ્વર પિતા, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના સુંદર અને અદ્ભુત દિવસની ભેટને માટે। પ્રભુ તમે અમારા જીવનોમાં આજનો આ દિવસ આપ્યો છે તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ। પ્રભુ આખા વિશ્વમાં જ્યારે આ કોરોના વાયરસની ભયંકર મહામારી જ્યારે ચાલુ છે ત્યારે પ્રભુ આવા સમયોમાં પણ પ્રભુ તમે અમને સંભાળો છો, તંદુરસ્તી ભર્યા શરીરો પ્રભુ પ્રદાન કરો છો તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પિતાજી। પ્રભુ આ કચ્છ વિભાગીય કોટેજ મીટિંગમાં પણ પ્રભુ તમે તમારા વહાલાઓને તમે
તમારી સ્તુતિ અને આરાધના કરવાને માટે પ્રભુ એકત્ર કર્યા, તેના માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પિતાજી. પ્રભુ, જો અમે આભાર માનવા જઈએ તો પ્રભુ તમે અમારા જીવનમાં જે બધા આશીર્વાદો કર્યા છે, જો એ આશીર્વાદોને પ્રભુ જો અમે ગણવા જઈએ તો પ્રભુ ખરેખર વર્ષોના વર્ષો લાગી જાય પ્રભુ. એટલા બધા પ્રભુ તમે અમારા જીવનોમાં આશીર્વાદો કર્યા છે, તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પિતાજી. પ્રભુ, તમને સૌથી મોટો આશીર્વાદ પ્રભુ અમારા જીવનોમાં તમે અમને તમારા સભ્ય બનવાનો, તમારા કુટુંબના સભ્ય બનવાનો પ્રભુ તમે અમને જે આશીર્વાદ આપ્યો, તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પિતાજી. યોહાન 1:12 પ્રમાણે પ્રભુ અમે તમને આભાર એટલે બાપ કહેવાનો પ્રભુ તમે અમને અધિકાર આપ્યો, અને પ્રભુ તમે અમારા સ્વર્ગીય પિતા બન્યા, તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પિતાજી. પ્રભુ, તમે અમને તારણની એ મહાન યોજનામાં પ્રભુ તમે અમને જોડ્યા, તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પિતાજી. પ્રભુ, તમે અમને અનંત જીવનની ખાતરી આપી, તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. તમારા એ આત્મિક આશીર્વાદોને માટે પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ સમયે પ્રભુ જ્યારે અમે તમારી હજુરમાં આવ્યા છે, ત્યારે પ્રભુ અમે અમારા પાપી જીવનોને તમારી આગળ પ્રભુ લાવીએ છીએ પ્રભુ. અમારા જીવન દ્વારા પ્રભુ થયેલા એ અસંખ્ય પાપોની પ્રભુ આ સમયે અમે તમારી આગળ કબૂલાત કરીએ છીએ પ્રભુ. જાણતા અજાણતા વાણી, વર્તન અને વિચાર દ્વારા પ્રભુ અમે પાપો કર્યા છે પ્રભુ. તમને ન ગમે એવા પ્રભુ કાર્યો અમે કર્યા છે પ્રભુ. પ્રભુ, અમે નાના પાપો કર્યા છે, જેમ કે જૂઠું બોલ્યા છે, અમે કોઈને કદાચ કોઈ બાબતને લઈને પ્રભુ ઠગ્યા હશે, અથવા અમે તમને એવા નાના પ્રભુ અમે પાપો કર્યા છે. અને પ્રભુ, અમે એવું વિચારીએ છીએ કે કદાચ આ બાબત કોઈ જોતું નહીં હોય, અને પણ પ્રભુ અમે ઘણી બધી વખત એ બાબત ભૂલી જઈએ છીએ કે અમારો સ્વર્ગીય પિતા તો આકાશમાંથી અમને નિહાળે છે. ત્યારે પ્રભુ, આ સમયે જ્યારે અમે તમારી હજુરમાં આવ્યા છે, ત્યારે પ્રભુ અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ પ્રભુ. તમે અમારા પાપોની તમે અમને માફી આપો, અને પ્રભુ તમે અમને શુદ્ધ પવિત્ર કરો, અને પ્રભુ જેવા તમે પવિત્ર છો તેવા પવિત્ર બનવાને માટે પ્રભુ તમે અમને સહાયતા અને મદદ કરો. અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનાને ધન્યતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળી સ્વીકારી માન્ય કરજો. આમીન. આવો આપણે પ્રભુના વચનોમાં વાંચન વાંચીએ અને સાંભળીએ. પહેલો જે શાસ્ત્ર ભાગ છે પ્રેરિતોના કૃત્ય, તેનો 11મો અધ્યાય અને તેની 26મી કલમ વાંચીશું. અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોખ તેડી લાવ્યો. તેઓએ એક આખું વર્ષ મંડળીની સાથે રહીને ઘણા લોકોને બોધ કર્યો. શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા. ત્યાર પછીનો જે શાસ્ત્ર ભાગ છે પ્રેરિતોના કૃત્ય, તેનો 26મો અધ્યાય અને તેની 28મી કલમ. ત્યારે અગ્રિપ્પાએ પાઉલને કહ્યું કે થોડા પ્રયાસથી તું મને ખ્રિસ્તી કરવા માંગે છે. ત્યાર પછીનો શાસ્ત્ર ભાગ છે પહેલો પિતર, તેનો 4થો અધ્યાય અને તેની 16મી કલમ. પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે તો તેથી શરમાય નહીં, પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે. ત્યાર પછીનો શાસ્ત્ર ભાગ છે ગલાતી 2 અને 16. બાકીના ખ્રિસ્તી યહૂદીઓએ પણ તેની સાથે ઢોંગ કર્યો, અને તે એટલે સુધી
કે બારનાબાસ પણ તેઓના ઢોંગથી ખેંચાઈ ગયો. પ્રભુની સ્તુતિ કરતા એક ગીતમાં જોડાઈએ. ત્યારબાદ CNI ગાંધીધામ મંડળીના પાસ્ટોરેટ કમિટીના સભ્ય શ્રી કન્યાદાસ ટ્રસ્ટી આપણને સંદેશામાં દોરશે. विश्व विधाता तेरी दुनिया सारी, तेरी दुनिया सारी. कैसा ये इंसान बनाया, शान तेरी है न्यारी, तेरी दुनिया सारी. तू ही दाता विश्व विधाता तेरी दुनिया सारी, तेरी दुनिया सारी. ऊंचे पर्वत गहरे सागर, सूरज चांद सितारे. ऊंचे पर्वत गहरे सागर, सूरज चांद सितारे. बादल आए मेघ बरसाए, कुदरत की बलिहारी, तेरी दुनिया सारी. तू ही दाता विश्व विधाता तेरी दुनिया सारी, तेरी दुनिया सारी.
પ્રભુનો આભાર માનું છું આ તકને માટે જે આગેવાનો છે એમણે મને આ તક આપી છે અને પ્રભુના વચનના આધારે જે કંઈ શીખવાનો આ મોકો મળ્યો છે એ માટે પણ આભાર માનું છું. ખાસ કરીને બાઇબલમાં નવા કરારમાં ખ્રિસ્તી શબ્દ જ્યારે વપરાયો છે એ શબ્દના આધારે આપણે ખ્રિસ્તી વ્યક્તિ કોણ હોય કેવી હોય એ શીખવા માંગીએ છીએ. તમે અહીં આગળ બેઠા બધા ખ્રિસ્તી છો કે કેમ બધા હાથ ઊંચો કર્યો? હો, બધા ખ્રિસ્તી છો, સરસ. તો આજનો સંદેશો તમારા માટે કાં તો બહુ ફાયદાકારક બની શકે છે અથવા જોખમદાયક પણ બની શકે છે. એટલે ધ્યાન દઈને સાંભળજો. હવે આ થોડીક આઈટમો તમે અહીંયા પડેલી જુઓ છો એ તમને પૂછું છું અને તમે જવાબ દેજો. તમને જવાબ દો તો હું જવાબ દઈ દઈશ. આ શું છે? ડબ્બો છે. આ છે ડબ્બી. આ શું છે? છરો છે. આ છે છરી. આ ચમચો છે. આ ચમચી છે. આ વાટકો, વાટકી. તપેલું, તપેલી. આ થાળી. તમને થતું છે કે આ શું છે બધું? આ બાટલો અને આ બાટલી. છેલ્લે આ થેલો અને આ થેલી. આ બધું તમને શું કામ બતાવું છું? તમને ખ્યાલ આવે છે? છેલ્લે આવશે પણ બેસી. આપણે જે શાસ્ત્રપાઠ વાંચ્યા એમાં 4 જગ્યાએ નવા કરારમાં ખ્રિસ્તી શબ્દ છે અને પહેલો જે છે પ્રેરિત 11:26. સતાવણી શરૂ થઈ યરુશલેમમાં એટલે બધા શિષ્યો વિખરાઈ ગયા. વિખરાઈને જુદા જુદા પ્રદેશોમાં ગયા સુવાર્તા પ્રચાર કર્યો. એમાં અંત્યોખની અંદર કંઈક વિશેષ સારું કાર્ય થયું અને બારનાબાસ ત્યાં હતો અને બારનાબાસ પાઉલને શોધી લાગ્યો અને બંને જણા ત્યાં 1 વર્ષ સુધી રહીને શિક્ષણ કાર્ય કર્યું અને ત્યાં લખ્યું છે કે શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાય. ખ્રિસ્તી શબ્દ સાથે જોડાયેલો શબ્દ અહીં ખાસ છે તો શિષ્ય. એટલે જો આપણે ખ્રિસ્તી કહેવા માંગીએ છીએ આપણી જાતને તો આપણે શિષ્ય બનવું પડે. પહેલાં નિશાળની અંદર વિદ્યાર્થીનું નામ લખાય એટલે એને કશું ના આવડતું હોય પણ એ વિદ્યાર્થી થઈ ગયું કે શિષ્ય થઈ ગયો. એવી રીતે ખ્રિસ્તી વ્યક્તિને શિષ્ય પહેલાં બનવા માટે થઈને કોઈ પણ વ્યક્તિને શિષ્ય બનવા માટે થઈને પહેલાં એણે નામ લખાવવું પડે. કઈ રીતે? પ્રભુ સુકૃતના તારણા તરીકે સ્વીકાર કરીને નવો જન્મ પામીને. એટલે શિષ્ય બનવા માટે સૌથી પ્રથમ લાયકાત છે કે તમે નવો જન્મ પામો. નવો જન્મ પામ્યા પછી જે માથે 28મા અધ્યાયમાં જે આપણને મહાન આદેશ આપ્યો છે ઈસુ ખ્રિસ્તે, ત્યાં કહેવામાં આવ્યું છે જઈને સર્વ દેશોનો શિષ્ય કરો. ખ્રિસ્તી કરો નથી કહ્યું, શિષ્ય કરો કહ્યું છે. સૌથી પ્રથમ શિષ્ય કરો, પછી એમને બાપ્તિસ્મા આપો અને આજ્ઞાઓ પાળવાનું શીખવો. આપણી મંડળીઓમાં થોડુંક મને માફ કરજો કે આનું થોડુંક આ જે સિરિયલ છે એને આગળ પાછળ કરી નાખી છે. પહેલાં શિષ્ય બનાવવાની પછી બાપ્તિસ્મા આપવાના બદલે આપણે એમને આજ્ઞાઓ પાળવાનું શીખવીએ છીએ. આજ્ઞાઓ પાળવામાં મજબૂત થાય પછી બાપ્તિસ્મા આપવાનું વિચારીએ છીએ અને એ બાઇબલના ઈસુ ખ્રિસ્તના ધોરણ પ્રમાણે ખોટું છે મારી સમજણ છે અને આઈ હોપ કે તમે એની સાથે સમજ થશો. શિષ્ય બનવું એટલે કે નવો જન્મ પામવો અને બાપ્તિસ્મા લેવું એટલે તમે જાહેરમાં કબૂલ કરો છો કે હા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું મારા પાપ માફ થયા છે અને હું હવે નવી વ્યક્તિ છું. એટલે બાપ્તિસ્મા એ જૂના નિયમમાં મરણ, નવા નિયમની શરૂઆતની સાબિતી તરીકે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ. અને ત્યાર પછી નિશાળમાં વિદ્યાર્થીનું નામ લખાયું એટલે સૌથી પહેલી આજ્ઞા, સૌથી પહેલું જે શીખવાનું શરૂ થવું એ આજ્ઞા પાડો, બાપ્તિસ્માનું. અને પછી ઈસુ ખ્રિસ્ત કે જેમને આજ્ઞા પાડો શીખવતા રહે. અને બાઇબલમાં એટલી બધી આજ્ઞાઓ છે, 10 આજ્ઞાઓ નથી, ઘણી બધી છે. પરપટીય લાઈફના લેખકે તો કહ્યું છે કે નવા કરાર જૂના કરારમાં 3000 આજ્ઞાઓ છે અને નવા કરારમાં 1057 છે, 53 છે. એટલે કુલ 4053 આજ્ઞાઓ છે. એ બધી આપણે પાડી શકવાના નથી, પરંતુ નિયમિત બાઇબલનો અભ્યાસ કરવાથી તમને પ્રભુ તમારી સાથે જે વચન વિશે વાત કરે ત્યારે તમને જે કે તમારે આ કરવાનું છે એમાં તમારે કોઈ દિવસ પાછા પાડવાનું નહીં. પ્રભુએ મને કહ્યું છે માટે મારે આમ કરવાનું છે અથવા આમ નથી કરવાનું. એટલે શિષ્યની સૌથી પહેલી ખાસિયત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો, ત્યાર પછી પ્રભુના વચનનો અભ્યાસ કરવો અને
ત્યાર પછી એ અભ્યાસ પ્રમાણે જે શીખતા જાય એનું પાલન કરતા જવું. એ તમે જો ખ્રિસ્તી છો તો તમારા જીવનમાં આ વસ્તુ હોવી જોઈએ. બીજો જે શાસ્ત્ર પાઠ આપણે જોયો વાંચવામાં આવ્યો એને વાંચો ત્યાં આગળ પાઉલનો જે બોલાયેલો શબ્દ છે આ અંત્યોખમાં લોકોએ કહ્યું, એમનું જીવનો જોઈને, એમના જીવનો જોઈને લોકોએ કહ્યું કે આ લોકો ખ્રિસ્તી છે. શિષ્યોને પ્રથમ ત્યાં આગળ ખ્રિસ્તી નામ આપ્યું અને કદાચ એ તો મજાકમાં પણ આપ્યું હશે, પરંતુ એ આજે આપણા માટે ગૌરવનું નામ બની ગયું છે. બીજો જે શાસ્ત્ર પાઠ છે ત્યાં પાઉલ બોલે છે કે પાઉલને માફ કરજો, એને પકડ્યા પછી જે શાસ્ત્રીય પુરુષોએ પકડ્યા પછી એના પર જાતના કેસ ચલાવ્યા, લગભગ 26-27 અધ્યાયોમાં, અને 5 થી 7 જગ્યાએ એની તપાસને ઉલટ તપાસ થાય છે. એમાં આજે છેલ્લી તપાસ થતી હોય છે ત્યાં આગળ અગ્રિપા રાજા, જે ત્યાંનો ખંડિયો રાજા હતો. આપણે જેનું ભારતમાં અંગ્રેજોનું રાજ હતું ત્યારે સ્થાનિક રાજાઓ હતા, પણ એ પેલા અંગ્રેજ રાજના જે ગવર્નર હોય એની મુનસબી પ્રમાણે, એની મરજી પ્રમાણે એમણે રાજ કરવું પડતું હતું. એટલે અગ્રિપા રાજા પણ એવો રાજા હતો અને એ યહૂદી હતો. એટલે પાઉલને ખબર હતી કે જૂના કરારના જે શાસ્ત્ર પાઠો છે એમાં જે જાહેરાતો થયેલી છે, ભવિષ્યવાણીઓ થયેલી છે, એ બધી ઈસુ ખ્રિસ્તને મળતી આવે છે. એટલે પાઉલ પોતાના બચાવમાં લાંબુ જાણે કે વક્તવ્ય આપે છે. એમાં એક તબક્કે અગ્રિપા રાજાને કહે છે કે અગ્રિપા રાજા, તમને તો બધી ખબર છે, આ જૂના કરારમાં બધું લખેલું છે. અરે પેલો ઊંચો નીચો થઈ જાય, તું મને ખ્રિસ્તી બનાવવા માંગે છે, થોડા પ્રયત્નથી, ખાલી મને અત્યારે 2-4 શબ્દો કહે તું મને ખ્રિસ્તી બનાવી દેવા માંગે છે, એમ હું ખ્રિસ્તી બનાવવાનો નથી. પણ જે પાઉલ જવાબ આપે છે બહુ સુંદર છે કે આ મારી પગની ભેડીઓ સિવાય અહીંયા સાંભળનારા બધા જ ખ્રિસ્તી થઈ જાય એ મારી ઈચ્છા છે. અને એ શબ્દ પરથી હું એમ માનું છું કે દરેક ખ્રિસ્તી વ્યક્તિએ બીજા લોકોને ખ્રિસ્તી બનાવવા માટે તલપાવડ લેવો જોઈએ. અને મેં કહ્યું ખ્રિસ્તીને શિષ્ય બનાવો, અને એ શિષ્ય એવો કે જે તે દિવસે ઈસુ ખ્રિસ્ત એવો બની જાય. એટલા માટે એ આપણે ખ્રિસ્તી શબ્દ વાપર્યો છે. આજે આઈટમો બધી બતાવી એનો આશય યાદ છે કે ઈસુ ખ્રિસ્ત મોટા અને પછી આપણે નાના, કેવા ખ્રિસ્તી. ડબ્બો ડબ્બી, બાટલો બાટલી, છરો છરી, ચમચો ચમચી. એક વસ્તુ મોટી, એક વસ્તુ નાની. ઈસુ ખ્રિસ્ત મોટા અને આપણે એમના શિષ્ય તરીકે નાના ખ્રિસ્તી તરીકે દેખાવા જોઈએ, લોકોને નાના ખ્રિસ્તી તરીકે દેખાવા જોઈએ. અને એ બહુ મહત્વની બાબત છે. અને ખાસ કરીને ઈસુ ખ્રિસ્તનો જે છેલ્લી આજ્ઞા છે, મહાન આદેશ જેને આપણે કહીએ છીએ કે જાઓ જઈને સર્વ દેશોને શિષ્ય બનાવો. એ બાબત તો જો તમે નવજન્મમાં પામ્યા છો તો બીજાને કયા વગર રહી ના શકો. અહીંયા અમારા કચ્છમાં એક છોકરી છે, નવી છે, કોન્ટેક્ટ છે, અને એને ઈસુ ખ્રિસ્તનો અનુભવ થયા પછી એ કોઈને કયા વગર રહી શકતી નથી. એકવાર તો મોલમાં એના ક્લાર્કને જેને કહે છે તમારું નામ આપો તો પેલો વિચારવો પડે શું છે બેન તમારે, કેમ મારું નામ, કે હું તમારા માટે પ્રાર્થના કરીશ. ઈસુ ખ્રિસ્ત આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને આપણને જવાબ આપે છે. એ જેને તેને આવી રીતે ઈસુ ખ્રિસ્તની વાત કર્યા કરે. એક છોકરી બિહારની છે અને એને ત્યાં આગળ જીમની અંદર ફોનમાં ક્રિશ્ચન ગીતો આવડતી હતી. એટલે પેલી ક્રિશ્ચન છોકરીને લાગ્યું કે આ છોકરી ક્રિશ્ચન છે. એટલે એને આવીને પૂછ્યું કે તમે ક્રિશ્ચન છો? કે ના, તમે ગીતો સાંભળો કે ઈસુ મને પ્રેમ કરે છે, હું ઈસુને પ્રેમ કરું છું, એટલે મને ઈસુના ગીતો ગાવાના ગમે છે. હવે એ જે બિહારથી આવેલી છોકરી છે એના પપ્પા તાજેતરમાં મરણ પામ્યા છે અને આર્થિક રીતે નબળું કુટુંબ છે. એટલે એના શરીરમાં નાની મોટી કંઈ તકલીફો રહ્યા કરે છે. આ છોકરી એના માટે મેં કંઈ પ્રાર્થના કરે છે અને રોજ જ્યારે પૂછે ત્યારે પેલી છોકરી કહેવાય તમે તો આજે અહીંયા દુઃખી છે, આજે અહીંયા દુઃખી છે, અહીંયા આ તકલીફ છે, અહીંયા આ તકલીફ છે. આ છોકરી અમુક દિવસ પ્રાર્થના કર્યા પછી કહે છે કાલે હું તને કહીશ ને કે તું કેમ છે, ત્યારે તું કહેવાનું છું આજે હું તલાક કરું છું. અને બીજા દિવસ એવું જ બધું નવી વિશ્વાસી છોકરી પણ બધાને ઈસુ ખ્રિસ્ત વિશે કહેવા માટે એને એટલો બધો બોધ છે કે ખ્રિસ્તી વ્યક્તિને ખ્રિસ્તી વાતો શીખવી શકે એવી છોકરી. બોલો, એટલે જ્યારે આપણે ભોજનમાં પામીએ છીએ ત્યારે 4 બાબતો બને છે, 3 બાબતો મુખ્યત્વે બને છે. કે પહેલું તો એને બાઇબલના વચનો વાલા લાવવામાં આવે છે. બીજું, એને બીજાને કોઈને કયા વગર ચેર નથી કરતું. ત્રીજું, એના જીવનને એકદમની શાંતિ આવી જાય છે. આ જે છોકરી મનીષા કોલનું નામ છે, એના જીવનને જે શાંતિ આવી છે એ તો બહુ ભયજનક વાત છે. એ કેવી રીતે બન્યું એ પણ થઈ ગયું. જ્યાં નોકરી કરે છે ત્યાં આગળ ડિજિટલ હાજરી પુરાય છે, પંજો રાખે એટલે આ
રાત્રે એની 7 થી 11ની નોકરી હતી, મહિનો જ થયેલો નોકરી પર ગયેલો, અને 4 દિવસ સુધી સળંગ એની હાજરી પુરાઈ ગઈ. દિવસે જઈને HR ડિપાર્ટમેન્ટમાં વાત કરે કે મારી હાજરી પુરાતી નથી. પેલા લોકો કહે છે કહેવા મને મેં જોઈ લઈશું. લગભગ અઠવાડિયા પછી જ્યારે 4 દિવસ સુધી એવું થયું, પેલા લોકોએ દિલાસો આપ્યો, જોઈ લઈશું, વાંધો નહીં. અઠવાડિયા પછી કે તારો પગાર કપાઈ ગયો છે, નહીં મળે. અને જે ગુસ્સે થઈ છે, મને કહે છે ફોનમાં કે અંકલ ઈસુ ખ્રિસ્ત મને બહુ વાલા છે, મારા પપ્પા જેટલા જ મને મારા ઈસુ ખ્રિસ્ત વાલા છે, પણ આ ઈસુ ખ્રિસ્તની આ વાત મને જરાય નથી ગમતી કે તમે દુશ્મનને પ્રેમ કરો, દુશ્મનને માફ કરો. હું કેવી રીતે માફ કરું? 20 વર્ષની છોકરી છે, જે જિંદગી પહેલી નોકરી કરે છે, રાત્રે 7 થી 11 જવાના સાધને નોકરી કરી છે, ફેક્ટરીમાં મશીન પર મજૂરી કરી છે, અને મારો પગાર પણ હું કેમ ચલાવી દઉં? મેં શરૂઆતમાં તો એને જે બોલતી તે બોલવા દીધું. અઠવાડિયા પછી મેં એની સાથે લંબાણથી વાત કરી. લગભગ અમારી વાતચીત 97 મિનિટ ચાલી. બેટા તને હક છે, તારો પગાર કપાયો છે એટલે તને લડી લેવાનો હક છે. એ પોલીસને મારફતે લડવાની વાત કરતી હતી, મીડિયા મારફતે બધું કંપનીઓ ગોપાળો કરવાની વાત કરતી હતી. પણ જ્યારે મેં એની સાથે વાત કરી, બાઇબલના વચનોના આધારે, મારા અનુભવના આધારે, બેટા માફ કરવામાં વધારે થાય છે. તું લીગલી લડી શકે છે, પણ તારું ટેન્શન એટલું અને કંપનીને કંઈ ફરક નહીં પડે, પણ તું માફ કરીશ તો તારા ઈશ્વર સાથેના સંબંધો એટલા મજબૂત થશે અને તને મજા આવી જશે. અને 97 મિનિટની વાતચીત પછી કબૂલ થઈ કે હા હું કંપનીને માફ કરું છું. અને એ પછી એનું જીવન એટલું આનંદથી ભરેલું થઈ ગયું છે કે વાત જ કરું છું. એટલે જ્યારે પ્રભુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણા જીવનો પ્રભુના વચનો વાલા લાગવા મળે છે, અને બીજાને કયા વગર ચાલતું નથી, અને જીવનને ક્યાંક શાંતિ આવી જાય છે. અને આવા તો આપણા બધાના અનુભવો હોઈ શકે છે. ત્રીજી જગ્યા જ્યાં આગળ ખ્રિસ્તી શબ્દ વપરાયો છે એ તો પહેલો બીજા અધ્યાયમાં, ચોથા અધ્યાય 6મી કલમમાં, ત્યાં આગળ પિતર કહે છે કે ખ્રિસ્તીઓ હોવાના લીધે જો કોઈને વેઠવું પડે તો તમને ધન્ય છે. આ કેમ વેઠવું પડે, હેરાન થવું પડે, માર ખાવો પડે, ઇવન શહીદ થવું પડે તો પ્રભુની નજરમાં ધન્ય વાત છે. આ પ્રભુ કઈ જાતના કહેવાય? પણ એમને પોતે એ પિતર બીજા અધ્યાયમાં પણ કહે છે કે એમણે નમૂનો આપ્યો છે, અને આપણા પાપના માટે થઈને એમણે જે બલિદાન આપ્યું છે એ નમૂનાના આધારે લઈને આપણે બીજા લોકોની સાથેના વ્યવહારમાં વેઠી લેવાનું. આ છોકરીની વાત કરું છું, એણે વેઠી લીધું, 4 દિવસનો પગાર જતો કર્યો, પણ મજાની વાત તો કહેવાનું ભૂલી ગયો. એને જે દિવસે આ કબૂલાત કરી એ દિવસે રાત્રે ત્યાં ગઈ હાજરી પૂરવા માટે ફરીથી, ત્યારે જોયું તો આગળના 4 દિવસની હાજરી પૂરાઈ ગઈ. લઈ જવાનું એટલે આપણા પ્રભુ જે કહે છે એ પણ કરીએ છીએ, તો બાકીનું જે આપણા હાથમાં આપણાથી ન થઈ શકે એ બધું એ સંભાળી લે છે. એટલે આપણે ખ્રિસ્તી હોવાના લીધે વેઠવું પડે તો વેઠવામાં પણ જરાય પાછી પાની નહીં કરવાની. વેઠવાનું ક્યાં ક્યાં આવી શકે છે ખબર છે? જૂઠું બોલ્યા કામ ના થાય, વાંચા વગર કામ ના થાય, અને પોલીસ પકડે ત્યારે 500 રૂપિયા કે 1000 રૂપિયા માસનો દંડ, 50 રૂપિયાથી બધું પતી જતું તો 500 રૂપિયા શું કરવા આપે માણસ? અને પોલીસને તો જેમ મોટી રકમ એમ એની અપેક્ષા પણ મોટી હોય. 1000 રૂપિયાનું હોય એટલે 100 રૂપિયા 200 રૂપિયાથી તો માને નહીં, પણ 1000 રૂપિયાની સામે 100-200 શું હિસાબ આપી દો. આ આપણે બધા ખ્રિસ્તી લોકો પણ મોટાભાગના કરતા હોઈએ છીએ, પણ વેઠી લેવાનું, ભલે તે નુકસાન થાય પણ મારા પ્રભુએ કર્યું છે એ પ્રમાણે. અને આવા એક દાખલા તમને કહું મારા પોતાના. હુકમ વખતે $10,000નો ચેક સૌથી પહેલાં મારા નામનો આવ્યો, અને ઇન્કમટેક્સ ઓફિસરને મળીને એમણે સમજાવ્યું અને એની વિધિ કરી. બેંકમાં જમા કરાવ્યો મારા ખાતામાં, ડોલરમાં કન્વર્ટથી રૂપિયામાં કન્વર્ટ થયું, એટલે જે સંસ્થાના નામથી હું કામ કરતો હતો પછી અવેલેબલ થઈ એનું પણ ખાતું મારું ખાતું હતું એ બેંકમાં ખોલાયેલું, એમાં રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા, એ કરી દીધા. પણ જે ચેક જમા કરાવ્યો એટલે કોઈ મારો મિત્ર હશે ત્યાં એણે એ ચેક લઈને પોલીસના છાપાવાળાને આપી દીધો. કચ્છ મિત્ર નામનો કચ્છનો પ્રખ્યાત છાપો છે, એનું પાછલું અડધું કામ સેન્ટરમાં કમિલસ ક્રિસ્ટી $10,000 અને આખું ભરેલું કે આ માણસ પૈસા પ્રદેશથી મંગાવે છે અને ખ્રિસ્તી બનાવે છે, ધર્મ પરિવર્તન કરે છે. હું અધોઈ ગામના ગામમાં કામ કરતો હતો. અધોઈ ગામ એની બાજુમાં જે શહેર છે સામખિયાળી, એના
ભચાઉ છે, પછી ગાંધીધામ છે, આ બધા પોલીસ સ્ટેશનના 3 મહિના સુધી મારા ઘરે આટા મારે. પણ બધાને હું કહેતો હતો કે ભાઈ હું ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલો પણ ખ્રિસ્તી નહોતો. 36 વર્ષની ઉંમરે મારા અવણીમાં થયો પછી હું સાચો ખ્રિસ્તી બન્યો છું. એટલે કોઈને પૈસા આપીને ખ્રિસ્તી બનાવવામાં મને કોઈ રસ નથી. અને તમે પણ આ ચોપડી લઈ આવો, વાંચો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તેમાં પણ ખ્રિસ્તી બન્યો, ઈસુ ખ્રિસ્તના શિષ્ય બન્યો. એમાં જ ખરેખરું જીવન છે. અને પ્રભુનો આભાર માનું છું કે એ પછી તો ઇન્કમ ટેક્સનો કેસ પણ મારા પર થયો. 1.5 લાખ રૂપિયા ફી માંગતા હતા. મેં એક વકીલને પૂછ્યું કે 1.5 લાખ રૂપિયા ફી કેમ? તો કે છે થોડા ઓફિસરોને ખવડાવવા પડશે, થોડી મારી ફી. મેં કહું ભાઈ હું તો કોઈને ખવડાવવા માંગતો નથી, એ તમારો પ્રશ્ન છે, હું શું કરું? હું આવતો રહ્યો. તમે નહીં માનો. 3 વર્ષ કેસ ચાલ્યો વગર વકીલે. જ્યારે જે માંગ્યું આપણે બીજો કોઈ તો કશું આવડતું નહોતું અને એ લોકો જે ડોક્યુમેન્ટ માંગે એ ડોક્યુમેન્ટ બધા આપ્યા કરતો હતો. 3 વર્ષ પછી કાગળ આવ્યો, તમારે કશું થતું નથી, તમે ફ્રી છો. નહીં તો લગભગ 5 લાખ રૂપિયા દંડ થયો હતો. અને મેં મારું મકાન એક છે ભાડે આપેલું, એનું 5,000 રૂપિયા ભાડું આવે છે. તો એ જતું કરીશું, આપણે અડધી આવકમાં જીવીશું. પણ લાખ તો નથી આપતા. પણ મારા તો 2 લાખે બચ્યા અને 5 લાખે બચ્યા. એટલે પ્રભુ કહે છે પણ જીવીએ છીએ તો વેઠવાનું તો આવે છે, ટેન્શન થાય છે. પણ એ વખતે પ્રભુ એવી રીતે બાજી સંભાળી લે છે. અને ચાલો એ સંભાળી લીધી બાજી મારા કેસમાં એક અલગ તમે વાંચી સંભાળ 20:24 બહુ એક્ઝેક્ટલી વર્ડ ટુ વર્ડ મને જે જોઈતું હતું ને એ આજે પત્ર આવ્યો ઇન્કમ ટેક્સનો, ફલાણી કલમથી તમારે પર આવી એક્શન લેવામાં આવશે જો તમે આ તારીખે 8 વાગે રાજકોટ ઇન્કમ ટેક્સ ઓફિસમાં હાજર નહીં થાવ. એ દિવસે મને રિપીટ આઉટ થઈ ગયું, ચક્કર આવી ગયા વાંચી માત્ર વાંચી. ત્રીજા દિવસે સવારે એ દિવસે હું રોજ વિશ્વાસના અધ્યાયનો અભ્યાસ કરતો. ત્રીજા દિવસે સવારનો આ કલમ મને મળી. મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તારા દિલાસા મારા આત્માને ખુશ કરે છે. દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે? એકચ્યુઅલી ગુજરાતીનો આ થોડોક ભૂલ બનેલો છે. દુષ્ટ અધિકારીઓ કાયદાનો ઉપયોગ કરીને પ્રભુના સેવકને હેરાન કરવાની કોશિશ કરે છે, પણ પ્રભુ તમે શું તમે એમને મદદ કરશો? એવું છે અંગ્રેજીમાં વાંચજો. તેઓ ન્યાયોની દેવા એકઠા થાય છે અને નિરપરાધીને ગુનેગાર ઠરાવે છે, પણ યહોવા મારો બળ છે અને મારો દેવ મારા આશ્રય ખરો છે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જીવન જીવ્યું એટલે મુશ્કેલીઓ તો આવે છે, સહન કરવામાં આવે છે, પણ ઈશ્વરની નજરમાં એ પ્રશંસા પાત્ર છે, ધન્યવાદને પાત્ર છે. અને એનો નમૂનો ઈસુ ખ્રિસ્તે પોતે બેઠીને આપણને આપ્યો છે. એટલે ખ્રિસ્તી વ્યક્તિ માટે સૌથી પહેલાં એને શિષ્ય બનવું પડે. બીજી બાબત, એણે સુવાર્તા માટે રાત દિવસ તૈયાર રહેવું પડે. ત્રીજી બાબત, ખ્રિસ્તી હોવાના કારણે વેઠવું પડે. પાઉલ એક જગ્યાએ કહે છે કે તમે કોર્ટ કેસમાં શું કરવા કરો છો? ભાઈઓમાં એકબીજામાં કંઈ પ્રશ્નો ઉભા થાય છે તો કોર્ટમાં શું કરવા જાઓ છો? અંદર મળીને અન્યાય વેઠી લેશો નથી, તમે અન્યાય વેઠી લો. જ્યાં વેઠવાનું આવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે વેઠવાની તૈયારી આપણે હોવી જોઈએ. ચોથો જે શબ્દ વપરાયો છે નવા કરારમાં, એ આપણા ગુજરાતી નવા કરારમાં જ છે. અને લગભગ મેં 20 અનુવાદ વાંચ્યા, એમાં ફક્ત 4 જગ્યાએ 4 અનુવાદમાં ખ્રિસ્તી શબ્દ વપરાયો છે. બાકી મોટા ભાગે ખ્રિસ્તી શબ્દ નથી વપરાયો. પણ આપણા ગુજરાતી બાઇબલમાં છે કે મારા સાથે ચાલુ મેં એનો ઉમેરો કર્યો છે. એમ ગલાતી એનો બીજો લે કેવી ત્યાં આગળ વાંચી લો, મને બોલાઈ ગયું. ગલાતી બીજો બાકીના ખ્રિસ્તી યહૂદીઓએ પણ તેની સાથે ઢોંગ કર્યો અને તે એટલે સુધી કે બારનાબાસ પણ તેમના ઢોંગથી ખેંચાઈ ગયો. પિતરે ઢોંગ કરેલો. એ બિન યહૂદીઓની રીતે જીવતો હતો. યહૂદીના જે નિયમોના બધા જે સાબાથાના બધા નિયમોનું પાલન કરવાનું છોડી દીધેલું. પણ યરૂશલેમથી કેટલાક યહૂદીઓ આવવાના હતા એટલે એમનાથી ડરી જઈને ઢોંગ કરીને એણે યહૂદી રીતે જીવવાનું શરૂ કર્યું. જેમ પહેલાં બી ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો હતો એમ ફરીથી આજે તે નકાર કર્યો, પણ એ પાછો પુનઃસ્થાપિત થયો. અને યોહાનના 17મા અધ્યાયમાં આપણે 21મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ. એટલે કેટલાક ખ્રિસ્તીઓ ગંભીર ખ્રિસ્તીઓ હોય છે અને એ બહુ દુઃખદ બાબત છે, બહુ દુઃખદ બાબત છે. આપણા પ્રભુનું નામ બદનામ કરીએ છીએ, નામ બદનામ કરીએ છીએ. ખ્રિસ્તીઓ આવા હોય એમ લોકો કહેતા હોય છે. એટલે ઢોંગી ખ્રિસ્તી તો કોઈ દિવસ આપણે ના બનીએ. અને તમને કહું, મેં એક દિવસે ઢોંગ કર્યો. મોટા
મોટાભાગે આપણે જે રવિવારનું જે દાન લઈએ છીએ જોડી લઈએ છીએ ઊંધી વાળીને કોઈને દેખાય નહીં એવી રીતે રાખીએ છીએ. હકીકતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કહ્યું છે તારો ડાબો હાથ કરી જમણો હાથ ના જાણે, એ જે વાત છે એનો આપણે આ ઊંધી વાળીને બંધ કરી નાખીને દુરુપયોગ કરીએ છીએ, એનો સાચો ઉપયોગ કરતા જ નથી. એ હકીકતમાં કોકના ભલાઈ માટે આપણે કંઈ ખર્ચાયા હોય તો ઢોલ વગાડીને કહેવાનું આવે કે મેં આનું આ ભૂલ કરું છું, મેં આના માટે આટલા ખર્ચા છે, એ અર્થમાં ઉભો થયેલો છે. ત્યારે આપણે તો ઓછા આપીએ અને કોઈ ખબર ના પડે એટલા માટે ઊંધી વાળીને જોડીમાં નાખીએ છીએ. મારે એકવાર એવું થયું, એક બીજા મિત્રના ચર્ચમાં ગયેલો અને ત્યાં એક આફ્રિકન વક્તા આવેલા. એમણે કહ્યું કે આ જોડી બોડી નહીં, અહીં લાવો, આ પૈસો તો પગનો હાથનો મેચ છે, લોકો કહેતા હોય ને અહીં મૂકો, ઉડી જાય, પગ નીચે દબાઈ મૂકી, નોટો બધાએ મૂકેલી. આપણા ભારતીય સંસ્કૃતિમાં પૈસો તો પરમેશ્વર એટલે એને પગમાં મુકાય નહીં. હિન્દુ લોકો તો એને બહુ અપમાનજનક લાગે, પણ આપણા માટે તો શું નહીં, એટલે તો બધા અહીં મૂકો કે નોટો. મેં 50નો વિચાર હતો પણ તે દિવસે 100 બધા જોતા હતા છે. એટલે આ રીતે આપણે બધા ભાવિક વ્યવહાર કરીએ છીએ. આપણે માણસ છે, ભૂલ થઈ જાય છે, પણ એનો અફસોસ થવો જોઈએ અને પાછા આવવું જોઈએ. જેમ ભીતર પાછો એ રીતે આપણે આ બધી આઈટમો મેં તમને બતાવી, તમે સમજી ગયા ને કે ડબ્બો મોટો, ડબ્બી નાની. ઈસુ ખ્રિસ્ત મોટા, આપણે નાના ખ્રિસ્તી કરવાનું છે. ઈસુ ખ્રિસ્ત એટલા તો આપણે કદી ન થઈ શકીએ. એફએસીના 4 અધ્યાયના 13મી કલમમાં કહ્યું છે કે ઈસુ ખ્રિસ્તની પાયરીએ પહોંચીએ અને એના માટે આપણે પ્રભુએ વ્યવસ્થાઓ આપી છે. ચાલો એ શાસ્ત્રપાઠ વાંચી લઈએ. એફએસી 4 અધ્યાય 3 અધ્યાય છે 14મી કલમ. ચોથા દૈનિક અત્યારે ગ્રંથથી વાંચું છું. વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, એટલે આપણે જ્યારે નવજન્મ પામીએ છીએ ત્યારે બાળક છીએ, પણ પછી એનો વિકાસ થવો જોઈએ ને. અને એ વાત પણ મને બહુ એક ઉદાહરણ સાથે કહેવાનું ગમે છે કે નાનું બાળક 2, 3, 4, 5 વર્ષનું હોય ત્યાં સુધી ઘરમાં કેવો આનંદ કિલ્લોત હોય છે. એ રમતું હોય ત્યારે આખું ઘર ખુશખુશાલ હોય. કોઈ મા બાપને એવી ઈચ્છા હોય કે મારું છોકરું આટલું જ રહે અને આવી રીતે જિંદગીભર મને જે મજા કરાયા ઘરની અંદર ના. જો આપણે ભૌતિક માન્યતા તરીકે ઈચ્છીએ છીએ કે આપણો આત્મિક વિકાસ થવો જોઈએ, તો ઈશ્વર આપણા આત્મિક પિતા તરીકે આપણો આત્મિક વિકાસ થાય એવું ના ઈચ્છે. અને એટલા માટે અહીંયા એમ કહે છે કે વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામને સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારું તેણે એટલે કે ઈશ્વરે કેટલાક પ્રેરિતો આપ્યા છે, કેટલાક પ્રબોધકો આપ્યા છે, કેટલાક સુવાર્તિકો અને કેટલાક પાળકો તથા ઉપદેશકો. બધી વ્યવસ્થા કરી આપી છે, બધી વ્યવસ્થા કરી આપી. એટલા માટે ત્યાં સુધી આપ્યા છે કે આપણે સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી, ઈશ્વરનું જે જ્ઞાન આપણે બાઇબલનો અભ્યાસ કર્યા નથી મળે એ જ્ઞાનથી જે ઐક્ય થાય, ઈશ્વર સાથે એકતામાં આવીએ, એ પ્રાપ્ત કરીએ અને એમ પ્રૌઢ પુરુષત્વમાં બાળક ના રહીએ, પ્રૌઢ થઈએ. એમ પ્રૌઢ પુરુષત્વમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ. પાયરી મતલબ સ્ટેજ, પગથિયા. ઈસુ ખ્રિસ્ત લાખમાં પગથિયે છે, આપણે લાખમાં પગથિયે કદી નહીં પહોંચી શકીએ. આપણે 5મા પગથિયે છઠ્ઠે તો જઈ શકીએ, 10મા તો જઈ શકીએ, 15મા તો જઈ શકીએ. એટલે હંમેશા પ્રભુના વચનમાં પિતર પોતે કહે છે કે આત્મિક દૂધ પીવું. દૂધ નવા જન્મ પામ્યા પછી આત્મિક ખોરાકની ભૂખ હોવી જ જોઈએ. અને નવા જન્મ વિશે પણ મારી 4 પ્રકારની સમજણ છે, એ તમને કહેવા મત થઈ જાય છે. પહેલો નવો જન્મ દેખાદેખી આંગળી ઊંચી કરવી, એનો કોઈ મતલબ જ નથી. એનો કોઈ મતલબ નથી દેખાદેખી આંગળી ઊંચી કરવી. એ વક્તા ખુશ થાય કે મારા બધા આટલા માણસો નવજન્મ પામ્યા, એનો કોઈ મતલબ નથી. બીજો, લાગણીના કારણે થઈને અમુક મુશ્કેલીમાં આવી પડ્યા હોય, દુઃખમાં આવ્યા હોય અને એ વખતે કોઈ આપણને નિરાશાના શબ્દો કે એટલે આપણે વિશ્વાસ કરવાનો જાહેર કરીએ અને પછી એ મુશ્કેલી જતી રહે, વળી પાછા આવતા એ નહીં. એ નવજન્મ પણ કોઈ કામ નથી. ત્રીજો નવજન્મ ખરેખર પવિત્ર આત્માનું કામ હોય. તમે પવિત્ર આત્માએ તમારા પાપનો ભાન કરેલો હોય, તમે પાપ કબૂલ કરીને પ્રાર્થના કરી હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો હોય, પણ આત્મિક વિકાસની કાળજી ના રાખી હોય તો એ પણ નવજન્મ સરવાળે પછી નકામો સાબિત થઈ જાય છે. અને આત્મિક વિકાસ તો રોજ મેં આપણા બાળકને જે ઉદાહરણ આપ્યું, આત્મિક વિકાસ તો બધો નકામો એ પાવર એક જગ્યાએ કહે છે કે હજુ તો તમને બાળકોની જેમ ભારે ખોરાક તો આપી શકાતો નથી. આપણે રેડિયોમાં આપણને સુવાર્તાના સંદેશ આજે પણ સાંભળવા પડે છે. અત્યારે હું એ બોલી રહ્યો છું, એ કેટલી વખત મળે છે. ઊંડા મર્મો સમજીએ એવા
અઘરા સંદેશા સાંભળવા મળે. એક મિત્ર હતા, બ્લેસિંગ મિશનનું મેગેઝિનમાં જે આર્ટિકલ્સ એમને હું વાંચવા માટે આપતો, બહુ લાંબા હોય છે, એ કંટાળો આવે, કારણ કે એના ઊંડા અર્થો વિગતવાર સમજાવે પછી ગમે નહીં માણસો, કારણ દૂધ જ પીતા રહ્યા હોય. એટલે આ ત્રીજો નોલેજમાં છે. ચોથા પ્રકારના નોલેજમાં એ કે સાચે સાચ કલ્પના કામથી તમારો નોલેજમાં થયો છે અને પ્રભુના વચનોની ભૂખ તમને જાગી છે અને ભૂખના કારણે તમે સતત પ્રભુના વચનનો અભ્યાસ કરો છો અને એ બાઇબલનો જે અર્થો ઉપયોગ થવો જોઈએ એ રીતમાં તમે ઉપયોગ કરો છો અને બધું ઈસુ ખ્રિસ્તની પાસે પહોંચતા જઈ શકો છો. આ છે નવા કરારના પહેલા 4 વપરાયેલા સ્થળો કે જ્યાં આગળ ખ્રિસ્તી શબ્દ વપરાયો છે. તમે કયા પ્રકારમાં આવો છો? તમે કયા પ્રકારમાં હોવા જોઈએ? તમે શું ઈચ્છો છો? શિષ્ય બનવું અને પ્રભુના વચનનો પૂરો અભ્યાસ કરવો અને આત્મિક વિકાસ સાધવો એ રીતે, કે પછી ફૂટપાથિયા ખ્રિસ્તી છે? એકવાર ગુજરાતી મિશનમાં આ સરખામણી આવેલી. કેટલાક ફૂટપાથિયા ખ્રિસ્તીઓ છે, એમનું નામ રજિસ્ટર પર હોય પણ એ તો ઘરે હોય, ચર્ચમાં આવેલી બોલીએ છે, એના બોલીએ છે નાગરમાં બાઇબલનો હાથ લગાવવામાં આવે, ખ્રિસ્તી ખરા પણ એ ફૂટપાથિયા ખ્રિસ્તી. બીજા કેટલાક ભાડાના મકાનમાં રહે, ચર્ચમાં આવે અને રાજી થાય, હું ચર્ચમાં જઈને જઉં છું, દાન આપે, હું દાન આપું છું, પાસ્ટોરલ કમિટીમાં વાયરમાં બધામાં ભાગ લે, હું સારો ખ્રિસ્તી છું, ભાડું ભરે, પ્રભુને રાતનું કામ કરું છું એવું એને લાગે, ભાડું કરું છું, એ ભાડું અને પાકા ખ્રિસ્તી પોતાના મકાનમાં રહેતા હોય, પ્રભુ શ્રી ક્રિસ્ત કહે છે ને કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું, એ જગ્યા પર રહેવાવાળા માણસો. એટલે આ 4 પ્રકારના ખ્રિસ્તીમાંથી આપણે બેસ્ટમાં બેસ્ટ ખ્રિસ્તી એને કહેવાય કે જે પોતે પ્રભુ શ્રીનો શિષ્ય તરીકે હંમેશા પ્રભુ પાસેથી શીખીને આધ્યાત્મિક વિકાસ કરવાની તૈયારી રાખતો હોય. બીજી બાબત, એને બીજાઓને પ્રભુની પાસે લાવવાની તડપણ હોય. ત્રીજી બાબત, એ એના જીવનમાં ખ્રિસ્તીઓના લીધે વેઠવું પડે, મુશ્કેલીઓ આવે, પરેશાની આવે, નુકસાન થાય, બધું સહન કરવા માટે તૈયાર હોય. એનો અહીં છેલ્લો દાખલો કહીને હું બંધ કરીશ. અહીંયા આગળ નવા વિશ્વાસી, એના બાપા રામદેવપુરના પૂજારી હતા અને પૂજારી પરિવાર આખું પ્રભુમાં આવ્યું છે અને એમનો એક દીકરો છે મર્સિડીઝ બેન્ઝની ટ્રકની કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને એ કંપનીમાં ખોટા ક્લેમ્સ મુકાય, એ ક્લેમ્સ કોઈ દિવસે લેતો નથી. એ કંપનીવાળાને સાહેબો કહી દે છે હું આ ક્લેમ નહીં પાસ કરાવો. હવે એની કંપની વેચાઈ જવાની છે, બીજી કંપનીઓ રાખવાની છે. તો એને ખબર જ હતી કે એ આવનારી કંપની તો વધારે આવું બધું ખોટું કામ કરે છે, એટલે એણે નક્કી કરી રાખેલું કે હું તો ચોખ્ખું જ કહીશ કે ભાઈ મારે તમારી કંપનીમાં નોકરી નથી કરવી, હું તો ચોખ્ખો થઈ જઈશ. પણ એ આવું કહેવાનો એને મોકો આવે એ પહેલાં ડાયરેક્ટરે એને ફોન કર્યો સામે ચાલીને અને એનો બેકગ્રાઉન્ડ એણે જાણ્યું હશે. એણે કહ્યું કે હું તમારો પગાર વધારી આપીશ ને તમારે રહેવાનું છે. બીજા ઘણા તો ઓલરેડી છૂટા થઈ ગયા. એટલે પ્રભુને સમર્પિત જીવન જીવવાની આપણી તૈયારી હોય છે, વેઠવાની તૈયારી હોય છે, તો ઈશ્વર સંભાળી લે છે, ઈશ્વર બાકીની બાબતો સંભાળી લે છે. એટલે આપણે સાચા ખ્રિસ્તી તરીકે જીવન જીવીએ. તો ખ્રિસ્તી તરીકે તમે બધા હાથ ઊંચો કરો ને, હાથ ઊંચો કરે તમે અહીંયા આગળ બધા બેઠેલા ખ્રિસ્તી છીએ, સારું કરે, પ્રભુનો આભાર. પણ આ 4માંથી કઈ બાબતમાં તમે કાચા છો એ જ ચેક કરી દેજો. અને વધુ આદર્શ અને એક બેનિયાનો આ વાક્ય બોલેલો કે આપણને બાઇબલ એમ કહે છે આપણે ઈસુ ખ્રિસ્ત જેવા બનવાનું છે. અરે હોવું છે, થતું છે, સાચી વાત છે, ના થાય, આપણે ઈસુ ખ્રિસ્ત જેવા બની જ નથી શકીએ, પરંતુ થોડાક તો બની શકીએ ને. મેં કહું ઈસુ ખ્રિસ્ત લાખમાં પગથિયે છે, આપણે 5માં છે તો 5માંથી 6, 7, 8માં કૃષ્ણ તો જઈએ ને. એટલે આત્મિક વિકાસની કાળજી જરૂરી છે શિષ્ય બનીને. પછી બીજાને કહેવાની જરૂર છે, નાશમાં જતા જીવનમાં બચવા જોઈએ અને છેલ્લે જીવનમાં ઈસુ ખ્રિસ્તના નામે બેઠવાની તૈયારી રાખવી જોઈએ. પ્રભુ તમને આશીર્વાદ આપે. આમીન. ગોડ બ્લેસ યુ. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થના કરીએ, ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થનામાં જોડાઈશું. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, ઊંચા ઉન્નત રાજ્યશક પર વિરાજમાન એવા અમારા પરમેશ્વર પિતા, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમને આજનો આ દિવસ આપ્યો છે તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ તમે અમને મંડળીઓ કરી છે, પ્રભુ તમે અમને મધ્યસ્થી કરવાનો છે અધિકાર આપ્યો છે કે મંડળીઓ સાથે મળીને તમારા નામથી ઓળખાતા લોકો સાથે મળીને પ્રભુ તમારી આગળ પોતાની જે કંઈ પણ અરજો હોય, વિનંતીઓ હોય,
તમારી આગળ પ્રભુ લાવે. અને પ્રભુ આ સમયે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે અમારી આ જે કચ્છ વિભાગીય કોટેજ મિટિંગ છે એને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને પ્રભુ ઘણા બધા લોકો જે હજુ પણ નથી જોડાતા, દરેક લોકો પ્રભુ આ મિટિંગમાં જોડાઈ શકે તેવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ દરેક લોકોની સાથે પ્રભુ તમે વાત અને વ્યવહાર કરો કે આ સમયે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ તમારા વચનો દ્વારા અને વચનો દ્વારા સેવકો દ્વારા તમે તેમના મનો અને હૃદયોની સાથે તમે વાત અને વ્યવહાર કરો કે આ સમયે અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. પ્રભુ કચ્છ વિભાગીય કોટેજ મિટિંગમાં પ્રભુ જેમની આગેવાની હેઠળ પ્રભુ ચાલે છે તેવા અમારા એરિયાની સાહેબ રેવરન્ડ શશિકાંત દેસાઈ સાહેબને માટે પણ પ્રભુ અમે તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એમની સેવાઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને પ્રભુ તેમની જે મંડળી મધ્યની જવાબદારીઓ છે એ જવાબદારીઓમાં પણ પ્રભુ તમે તેમની સહાયતાને મદદ કરો. અને સાથે સાથે એરિયાડીન તરીકેની પણ એમની જે જવાબદારીઓ છે ત્યારે નિભાવવાને માટે તમારા તરફથી જ્ઞાન, બુદ્ધિ અને દાતાનું તમે તેમને સતત પૂરું પાડો. પવિત્ર આત્માનું સામર્થ્ય તમે તેમને પૂરું પાડો એવી આ સમયે અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. પ્રભુ આ સમયે અમારી પ્રાર્થના છે કે અમારા કચ્છ વિભાગીય મંડળીઓના જેટલા પણ બાળક સાહેબો છે, સુવાર્તિકો છે, મિશનરીઓ છે, પ્રભુ દરેકને પ્રભુ અમે આ સમયે યાદ કરીએ છીએ પ્રભુ. તમે દરેકને તમે સંભાળો, તમે તેમને આશીર્વાદિત કરો. એમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને પ્રભુ એમના કુટુંબોને પણ પ્રભુ તમે સંભાળો. તમે એમની જરૂરિયાતો તમારા નામમાં પૂરી કરો એવી આ સમયે અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. કચ્છ વિભાગીય પ્રભુ જે અમારી મંડળીઓ છે, ગાંધીધામ, ભુજ, પોરબંદર, વેરાવળ અને જૂનાગઢ, દરેક મંડળીઓને પ્રભુ અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ પ્રભુ. તમે દરેક મંડળીઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને પ્રભુ દરેક મંડળીઓમાં કાર્યરત દરેક આગેવાનો, સેવકો, સેવિકાઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને પ્રભુ એમની સેવાઓને તમે આશીર્વાદિત કરો એવી આ સમયે અમારી પ્રાર્થના છે પ્રભુ. અમારી મંડળીઓ પ્રભુ ફળવંત થાય આત્મિક રીતે એવી આ સમયે અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. અને પ્રભુ અમારી મંડળીઓ પ્રભુ મિશનરી મોકલનાર મંડળીઓ બને એવી આ સમયે અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. પ્રભુ હાલમાં જે કચ્છમાં જે સુવાર્તા પ્રચારનું કાર્ય ચાલી રહ્યું છે ત્યારે પ્રભુ એ સુવાર્તા પ્રચારના કાર્યને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો. અને પ્રભુ ઘણા બધા નાશમાં જનારા આત્માઓ પ્રભુ તમને ઓળખે, તમને જાણે અને તમારી પાસે આવે એવી આ સમયે અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. અને પ્રભુ નાશમાં જતા તેઓ તો બચે જ, પરંતુ સાથે સાથે પ્રભુ તેઓ બીજા ઘણા બધા લોકોને પણ પ્રભુ તેઓ તમારું નામ આપે અને નાશમાં જતા બીજા લોકો પણ પ્રભુ બચી શકે એવી આ સમયે અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. પ્રભુ આ સમયે અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમારા નામથી જે લોકો પ્રભુ ઓળખાય છે, જે વિશ્વાસી લોકો છે પ્રભુ, તે લોકોના કુટુંબોમાં પ્રભુ જે કંઈ પણ પ્રશ્નો હશે પ્રભુ અમે નથી જાણતા. આ સમયોમાં આર્થિક પ્રશ્ન હશે ત્યારે પ્રભુ આર્થિક પ્રશ્ન હશે, કૌટુંબિક પ્રશ્ન હશે, વ્યક્તિગત પ્રશ્ન હશે ત્યારે પ્રભુ એ દરેક પ્રશ્નોનું પ્રભુ તમે તમારા નામમાં વચનો થકી, પ્રાર્થના થકી પ્રભુ તમે નિરાકરણ લાવો એવી આ સમયે અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. પ્રભુ આ સમયે અમે તમારા ચરણોમાં બેઠા છીએ ત્યારે ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે વિશ્વમાં ચાલી રહેલી આ
કોરોના વાયરસની ભયંકર મહામારીમાં પ્રભુ જે લોકો સંક્રમિત થયા છે પ્રભુ એવા દર્દીઓને માટે અમે તમારી પાસે ખાસ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમે તે લોકોને યશાયા 53 અને 5 પ્રમાણે તમે સાજાપણાનો આશીર્વાદ આપો એવી આ સમયે અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. અને પ્રભુ જે કંઈ પણ કોરોના વાયરસની રસી અને દવાઓ જે કંઈ પણ શોધાવાનું ચાલુ છે ત્યારે પ્રભુ એ પણ યોગ્ય સમયે શોધાઈ શકે અને પ્રભુ ઘણા બધા આ સંક્રમિત થયેલા લોકોને પ્રભુ એ દવા અને રસી દ્વારા પ્રભુ એ લોકોને યોગ્ય રીતે સારવાર મળી શકે એવી આ સમયે અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. પ્રભુ આ સમયે અમારી ખાસ પ્રાર્થના છે કે પ્રભુ કોરોના પીડિત દર્દીઓની સેવામાં લાગેલા ડૉક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને બીજા અન્ય લોકોની સેવાઓને તમે આશીર્વાદિત કરો એવી આ સમયે અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. અમારા દેશના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમને પણ પ્રભુ આ પેન્ડેમિકના સમયમાં પ્રભુ યોગ્ય નિર્ણય લેવાને માટે તમારા તરફથી તમે તેમની ખાસ સહાયતા અને મદદ કરો એવી આ સમયે અમારી પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. આ પેન્ડેમિકમાં પ્રભુ જે લોકોએ પોતાના વહાલાઓને ગુમાવી દીધા છે ત્યારે પ્રભુ એવા દુઃખિત કુટુંબોને પ્રભુ તમે ખાસ તમારા તરફથી મળતો સ્વર્ગીય દિલાસો અને શાંતિ પ્રદાન કરો અને પુનરુત્થાનની મહાન પ્રભાતે પોતાના વહાલાને મળશે તે ખાતરીમાં પ્રભુ તમે તેમના હવે પછીના જીવનોને તમે જીવાડો એ આ સમયે મારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે પ્રભુ. આ મારી દરેક વિનંતીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મહાન તારનારના નામમાં સ્વીકારી સાંભળીને માન્ય કરશો પિતા. આમીન. આવો આપણે પ્રભુની શીખવેલી છેલ્લી પ્રાર્થના બોલીશું. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાંના તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ગુનો અમને માફ કર્યા છે તેમ તમે અમારા ગુનો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો. રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. જગમાં ખાધા દુઃખ ઠેલા, ઘેર વળો તમ જે જગમાં ખાધા દુઃખ ઠેલા. ઘેર વળો રે ઘેર વળો, ઘેર વળો, ઘેર વળો રે ઘેર વળો, ઘેર વળો. કા ઘર મૂકી તો હમણાં તમ દૂર ફરો છો, કા ઘર મૂકી તો હમણાં તમ દૂર ફરો છો. દોષણું જેમ દુઃખ વધે તેમ કાજ કરો છો, દોષણું જેમ દુઃખ વધે તેમ કાજ કરો છો, તેમ કાજ કરો છો. ઘેર વળો રે ઘેર વળો, ઘેર વળો, ઘેર વળો રે ઘેર વળો, ઘેર વળો. ઈસુ તો તેડ્યા જ કરે બહુ પ્રેમ કરી,
निज प्रेम थकी वध स्तंभ धरीने, मौत सहु निज प्रेम थकी वध स्तंभ धरीने, वध स्तंभ धरीने। घेर वड़ो रे घेर वड़ो, घेर वड़ो, घेर वड़ो रे घेर वड़ो, घेर वड़ो। आत्मानो आवाज खरे सामर्थ्य भरेलो, आत्मानो आवाज खरे सामर्थ्य भरेलो। प्रेम थकीते बोध करे हमणा फरवेलो, प्रेम थकीते बोध करे हमणा फरवेलो, हमणा फरवेलो। घेर वड़ो रे घेर वड़ो, घेर वड़ो, घेर वड़ो रे घेर वड़ो, घेर वड़ो। मौत थए नहीं माफ पछी ना पछी फरवानू, मौत थए नहीं माफ पछी ना पछी फरवानू। आ जगना दिन अल्प घणा एमा तरवानू, आ जगना दिन अल्प घणा एमा तरवानू, एमा तरवानू। घेर वड़ो रे घेर वड़ो, घेर वड़ो, घेर वड़ो रे घेर वड़ो, घेर वड़ो। घेर वड़ो रे घेर वड़ो, घेर वड़ो रे घेर वड़ो। તારો છું ઓ ખ્રિસ્ત મનુ તારી વાત, કાંકે તે કીધી છે પ્રીત. તો પડાવું ખરા વિશ્વાસાત મેં તુજ પાસે રહીશ ની. રાખ મને સામ પાસે હે પ્રભુ, જ્યાં તે મુજ માટ મોત થયું. राख मने तुझ कूकनी पासे है प्रभु, जाते मूलवान राखवायूं. मुझने अर्पित कर तारी सेवा कर, तारी महाकृपाए. खरा विश्वासे जो तने आज तारी मर्जी मुझ थाए. राख मने साम पासे है प्रभु, जाते मुझ माट मोसरूं. राख मने तुझ कूकनी पासे है प्रभु, जाते मूलवान राखवायूं. घड़ी भर जो मरु तारी साथ, शांति मुझ दिल ने बड़े. જ્યારે આરાધું તને ઓ મુજના મળું જેમની મળે. રાખ
રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુજ માટ મોસાયું રાખ મને તુજ દુઃખની પાસે પ્રભુ જ્યાંથી મૂલવાન રાખવાયું समझी सकूं ना तारो ऊंडो प्यार या लगा जगમાં છે વાસ જોઈ શકીશ હું તારો હર્ષ અપાર જ્યારે આવીશ તારી પાસ રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુજ માટ મોસાયું રાખ મને તુજ દુઃખની પાસે પ્રભુ જ્યાંથી મૂલવાન રાખવાનું